તો પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થાય તો તેની સીધી અસર માત્ર વાહન ચાલકો પર જ નહીં પરંતુ સમગ્ર અર્થતંત્ર અને સામાન્ય જનતાના ખર્ચ પર પણ પડે છે। ટ્રાન્સપોર્ટ મોંઘું બને છે, જેના કારણે બસ, ટ્રક, ટેક્સી અને ઓટોના ભાડામાં વધારો થઈ શકે છે। શાકભાજી, દૂધ, અનાજ સહિત દૈનિક વપરાશની વસ્તુઓ મોંઘી થાય છે કારણ કે માલ વાહન ખર્ચ વધે છે। ઓનલાઈન ડિલિવરી, ફૂડ ડિલિવરી અને ઈ-કોમર્સના ચાર્જમાં પણ વધારો થઈ શકે છે। કૃષિ ક્ષેત્રમાં ડીઝલ આધારિત ટ્રેક્ટર, પંપસેટ અને પરિવહન ખર્ચ વધતા ખેડૂતો પર પણ ભાર વધે છે। ઉદ્યોગો અને મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં પણ ઉત્પાદન ખર્ચ વધે છે, જેનો ભાર અંતે ગ્રાહકો પર જ આવે છે। મોંઘવારી વધે છે અને આરબીઆઈ પર વ્યાજ દર વધારવાનો દબાણ પણ વધી શકે છે। ભારત મોટાભાગનું ક્રૂડ ઓઇલ આયાત કરે છે, તેથી ભાવ વધારાથી સરકાર પર આયાત બિલ અને વિદેશી ચલણનો દબાણ પણ વધી જાય છે। આ દબાણ ઓછું કરવા જ પીએમ મોદીએ જનતાને પેટ્રોલ ડીઝલનો વપરાશ ઓછો કરવાની અપીલ કરી છે। હાલ 2026માં મધ્ય પૂર્વ તણાવ અને ક્રૂડ ઓઇલના ઊંચા ભાવને કારણે ભારત પર દબાણ વધી રહ્યું છે। તેને કારણે પેટ્રોલ ડીઝલની કિંમતોમાં વધારો કરવામાં આવ્યો છે। જો કે આ ભાવ વધારો માત્ર પેટ્રોલ ડીઝલ સુધી સીમિત ન રહેતા તેની અસર ઘણા બધા ક્ષેત્રો પર થશે અને ઓવરઓલ મોંઘવારીમાં પણ વધારો થશે।